હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વિડીયો. પૈસા સાથે ના રાખવી જોઈએ આ વસ્તુઓ જે આર્થિક સંકટનું કારણ બની શકે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ પૈસા સંબંધિત ઘણા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સ, તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યાએ કેટલીક વસ્તુઓ રાખવાથી નાણાકીય સમસ્યાઓ વધી શકે છે. તો ચાલો જાણીએ કે તે કઈ કઈ વસ્તુઓ છે જે પૈસા સાથે ના રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં પણ પૈસા સંબંધિત ઘણા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંપત્તિ સુરક્ષિત કરવા અને વધારવા માટે યોગ્ય પદ્ધતિઓ અપનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સ, તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યાએ કેટલીક વસ્તુઓ રાખવાથી નાણાકીય સમસ્યાઓ વધી શકે છે. તો ચાલો જાણીએ આપણે કે આ નાની નાની બાબતો પર ધ્યાન ન આપવાથી માત્ર પૈસાની વિપુલતા ઓછી થાય છે, પરંતુ તેનાથી જીવનમાં નેગેટિવ એનર્જીની અસર પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે પૈસાની સાથે પર્સ કે તિજોરીમાં કઈ વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ. તૂટેલો કાચ. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૈસા રાખવાની જગ્યાએ ક્યારેય તૂટેલા કાચ ન રાખવા જોઈએ. આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તે માત્ર નકારાત્મક ઉર્જા જ નહીં પણ આર્થિક સમૃદ્ધિમાં પણ અવરોધ ઊભો કરે છે. મફતમાં મળેલી વસ્તુઓ. જો તમને ઘરેણાં, ઇલેક્ટ્રોનિક્સ અથવા સૌંદર્ય પ્રસાધનો જેવી કોઈ વસ્તુ મફતમાં મળી હોય તો તેને તમારા પર્સ કે લોકરમાં રાખવાનું ટાળો. આવી વસ્તુઓ સંપત્તિની સ્થિરતા પર નકારાત્મક અસર કરે છે અને નાણાકીય મુશ્કેલીઓનું કારણ બની શકે છે. ગેરકાયદેસર રીતે કમાયેલા પૈસા. વ્યક્તિએ ક્યારેય અનૈતિક રીતે કમાયેલા પૈસાને પ્રામાણિકપણે કમાયેલા પૈસા સાથે ના રાખવા જોઈએ. આમ કરવાથી ધન ધીમે ધીમે સમાપ્ત થાય છે અને વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. આ અનૈતિક સંપત્તિ સુખ, શાંતિ અને સમૃદ્ધિ છીનવી લે છે. પર્સમાં ચાવીઓ અને છરી. વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં ચાવી કે છરી રાખવી અશુભ માનવામાં આવે છે. આનાથી પૈસા બચાવવામાં સમસ્યા ઊભી થાય છે અને તમારે વારંવાર નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નકામી સ્લીપ અને બિલ. પર્સમાં પૈસાની સાથે બિનજરૂરી સ્લીપ, જૂના બિલ કે કાગળો રાખવા યોગ્ય નથી. આનાથી નકારાત્મક ઉર્જા વધે છે અને પૈસા ટકવા દેતા નથી. આવી વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ જેથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે. કાળા રંગનું કાપડ. તિજોરીમાં કાળું કપડું રાખવાથી પૈસાના પ્રવાહ પર અશુભ અસર પડે છે. તેથી પૈસા સાથે ક્યારેય કાળા રંગનું કપડું ન રાખો. તે નકારાત્મક ઉર્જાના પ્રભાવમાં વધારો કરે છે અને નાણાકીય સમૃદ્ધિમાં અવરોધ ઊભો કરે છે. સંપત્તિ જાળવવાની રીતો. પૈસા રાખવાની જગ્યા હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવી જોઈએ. તમારા પર્સ અને તિજોરીમાં લાલ કે પીળા રંગનું
કપડું રાખવું શુભ રહે છે. ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીની નિયમિત પૂજા કરવાથી ધનમાં સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ગમે હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.